નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે કે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં કોને જોઈશું તો કે પર્ણ એટલે કે લીફને જોઈશું. તો એ પર્ણની આકૃતિ તમારી સામે મેં દોરેલી છે કે નીચેની તરફ પ્રકાંડ છે, પ્રકાંડ ઉપરથી દંડ જેવી રચના જોવા મળે જેને પર્ણ દંડ કહે છે. પર્ણદંડના તળિયે બે નાના પર્ણો આવેલા જેને ઉપપર્ણ કહે છે. તેના તળિયાના ભાગને પર્ણતલ કહેવામાં આવે છે અને એના ઉપર સંપૂર્ણ લીલો પહોળો અને ચટ્ટા રંગનો જે બહિરુદ ભેદ જોવા મળે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણોની વાત કરવામાં આવે કે એમની વૃદ્ધિ પરિમિત હોય છે. કેમ પરિમિત હોય છે? કારણ કે તે કોઈ પણ શાખા હોય અથવા તેની ઉપશાખા હોય તો એમાંથી પાર્શ્વીય બાજુએ સતત નિર્માણ પામતા હોય છે. રેડી? પાર્શ્વીય બાજુએ નિર્માણ પામતા હોય એના માટે તેને શું કહેવામાં આવે છે? પરિમિત કહેવામાં આવે છે. તેમની અંદર ટોટલ 3 ભાગો હોય છે: પર્ણદંડ, પર્ણતલ અને પર્ણપત્ર. બીજી વાત કરવામાં આવે કે નીચેના તળિયાના ભાગે બે નાના પર્ણો હોય છે જેને ઉપપર્ણ કહે છે. ખૂબ જ નાના અને ક્યારેક ક્યારેક ફોતરા સ્વરૂપે પણ જોવા મળે છે. એ સિવાય વાત કરવામાં આવે કે કેટલીક એકદળી વનસ્પતિ હોય તો એ વનસ્પતિમાં આ પાંદડું છે સંપૂર્ણ રીતે તેને આવરતું હોય છે જેને આવરક પર્ણતલ કહેવાય. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં આવું કોઈ આવરક પર્ણતલ જોવા મળતું નથી. અને એ આવરક પર્ણતલ છે એમને પાણીના વેગ સામે શું આપે છે? રક્ષણ આપે છે. એ સિવાય પર્ણદંડની વાત કરવામાં આવે કે જે વનસ્પતિમાં પર્ણ જોવા મળતા એને સદંડી, ના જોવા મળતા અને અદંડી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ પર્ણ એને પ્રકાશ પ્રાપ્તિ માટે એને ગોઠવે છે. એ રીતે પર્ણપત્રની વાત કરવામાં આવે તો કે પર્ણપત્ર છે એ મોટું, પહોળું અને લીલા રંગનું હોય છે જેની અંદર શું આવેલા હોય છે? વાયુરંધ્રો આવેલા હોય છે. એ સિવાય એની અંદર મધ્ય શિરાઓ હોય છે અને મધ્ય શિરા નાની નાની પાર્શ્વીય શિરાઓમાં શું થાય છે? વિભાજિત થતો હોય છે. ટોચના ભાગને શું કહેવામાં આવે છે? પર્ણાગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ શિરા વિન્યાસ. શિરા વિન્યાસમાં આગળ જોઈએ તો બે પ્રકારના શિરા વિન્યાસ જોવા મળે છે. એકનું નામ છે જાલાકાર શિરા વિન્યાસ અને એકનું નામ છે સમાંતર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસ એટલે શું? કે વનસ્પતિનો તમે પાંદડો પાંદડાને તમે ફાડવાનો અથવા એને તોડવાનો ટ્રાય કરો અને પાંદડો કોઈ સીધી રેખામાં ન તૂટે અને અસ્તવ્યસ્ત રીતે એના ટુકડા થઈ ગયા તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. તો એ ખાસ કરીને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? દ્વિદળી વનસ્પતિમાં. એ જ રીતે સમાંતર શિરા વિન્યાસની વાત કરવામાં આવે તો કે એને સીધી રેખામાં કાપી શકાય છે, એને તોડી શકાય છે, ફાડી શકાય છે. કોની અંદર તો કે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે બાજરી, મકાઈ, ઘઉં, જુવાર વગેરે વગેરે. જાલાકાર શિરા વિન્યાસ હોય કે સમાંતર શિરા વિન્યાસ એના પેટા એકમોમાં એક શિરી અને બહુશિરી એવી રચનાઓ જોવા મળે છે કે એક શિરાની બને છે, એક કરતા વધારે શિરાની બનેલી છે. અને બહુશિરી રચના છે અપસારી અને અભિસારી એમ બંને પ્રકારની જોવા મળે છે. અને આ શિરાઓ પોતાની અંદર વાહક પેશી ધરાવે છે અને એ વાહક પેશી પાણી, દ્રાવ્ય ક્ષારો અને ખોરાકના વહન સાથે સંકળાયેલા હોય છે. રેડી? તો આ એક આ શિરા વિન્યાસની વાત કરી છે. વધારે આમાં કઈ ડિટેલમાં જવા જેવું છે નહીં. ઓલરેડી તમે યુનિટ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટિંગ વિંગડમમાં ભણી ચૂક્યા છો. ત્યાર પછી વાત કરવામાં આવે કે પર્ણના પ્રકારો. પર્ણના પ્રકારો કે પર્ણના કયા કયા પ્રકારો હોય છે એની વાત કરવાની છે. તો કે એની અંદર વાત કરીએ તો કે પહેલું પર્ણ કે જેને કયું પર્ણ કહેવામાં આવે છે? સાદું પર્ણ કહે છે. કયું પર્ણ કહે છે? કે સાદું પર્ણ. કે જે પર્ણની અંદર એક જ પર્ણપત્ર હોય ને સાદું પર્ણ કહે. દાખલા તરીકે આ પર્ણદંડ અને એક જ પર્ણપત્ર હોય તેને કયું પર્ણ કહેવામાં આવે છે? સાદું પર્ણ કહે છે. એના કક્ષમાં કક્ષ કલિકા હોય તો જ્યાંથી ડાળ નિર્માણ પામતી હોય કક્ષ હોય એના કક્ષમાં શું હોય છે? કક્ષ કલિકા હોય છે કે જે નવી ડાળનું નિર્માણ માટે જવાબદાર. આ પર્ણ કેટલીક વાર કિનારીઓથી છેદિત હોય છે પણ પૂર્ણ છેદન જોવા મળતું નથી. એનો મતલબ કે કદાચ આ ટુકડા આ રીતે થયેલો હોય, કદાચ આ ભાગ અહીંથી પણ તૂટેલો હોય થોડો થોડો, પણ સંપૂર્ણ છેદન જોવા મળતું નથી. કેમ નથી જોવા મળતું? કે જો સંપૂર્ણ છેદન જોવા મળે તો કે મધ્ય શિરામાંથી સમો વહેંચાઈ જાય છે, પર્ણિકામાં વહેંચી જાય. આ મધ્ય શિરામાંથી વહેંચી જાય તો એક આ પર્ણ થઈ જાય, એક આ પર્ણ, તો આ બે પર્ણો થઈ ગયા. એવી રીતે આનું પણ છેદન થાય તો 2 ના 4 પર્ણો થઈ જાય એટલે પર્ણિકામાં વહેંચી જાય. એવા પર્ણને શું કહેવામાં આવે છે? સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, જેની અંદર સંયુક્ત પર્ણ હોય એમાં કક્ષ કલિકા ગેરહાજર હોય છે. મોસ્ટ એમપી એમસીક્યુ તમારા માટે બની શકે કે સંયુક્ત પર્ણમાં કક્ષ કલિકા શું હોય છે? ગેરહાજર હોય છે. એવી રીતે સંયુક્ત પર્ણને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પિંચાકાર ને એકને પંજાકાર કહેવામાં આવે. પિંચાકાર એટલે શું?
દાખલા તરીકે આ પર્ણ છે અને પર્ણ નાની નાની પર્ણિકાઓમાં આ રીતે વિભાજિત હોય તો એવા પ્રકારના પર્ણને પિંછાકાર પર્ણ કહે છે. ખાલી એક જ દંડ ઉપર આમ પર્ણો આવેલા હોય તો શું કહેવામાં આવે છે? પંજાકાર પર્ણો તરીકે ઓળખવામાં આવે છે. પિંછાકાર પર્ણોની વાત કરવામાં આવે કે એની મધ્ય શિરામાંથી પાર્શ્વ બાજુએ પર્ણો વહેંચાયેલા જોવા મળે છે આ રીતે. અને એની અંદર પહેલું એક્ઝામ્પલ છે એક પિંછાકાર જેને આવળ હતો. આવળ આ ટાઈપનું જોવા મળે છે. આવળની અંદર આ ટાઈપનું જોવા મળે છે. ત્યાર પછી દ્વિપિંછાકાર ગલતોરો અને બાવળ હતો એની અંદર આ ટાઈપની રચના જોવા મળે છે કે વચ્ચોવચ મધ્ય શિરા આવી રીતે બંને તરફ આવી પર્ણિકાઓ આવેલી હોય અને પ્રત્યેક પર્ણિકામાંથી પણ નાના નાના પર્ણો નીકળેલા હોય આ રીતે. આ ટાઈપની રચના છે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે દ્વિપિંછાકાર. અને બહુપિંછાકાર સરગવાની વાત કરવામાં આવે કે આ રીતે એનો પણ ટાઈપ પડે આ રીતે કે આ રીતે ભાગ પાડવામાં આવ્યા. ચલો ઓડો આ ભાગ પાડ્યા, આના પણ ભાગ પાડ્યા, પણ આમાં પર્ણો ના હોય. પર્ણો ક્યાં હોય છે? આની ભાગ ઉપર જોવા મળે છે. તો આ ટાઈપની જે રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? બહુપિંછાકાર પર્ણો તરીકે ઓળખવામાં આવે જે સરગવાની અંદર જોવા મળે છે. એવી રીતે પંજાકાર પર્ણોની વાત કરવામાં આવે કે જો પર્ણદંડ ઉપર એક જ પર્ણ હોય તેનું એક્ઝામ્પલ આપ્યું છે લીંબુ. જો બે પર્ણ હોય તો કે એંગારીઓ અને બે કરતા વધારે પર્ણો હોય તો એને શું કહેવામાં આવે છે? બીલી અને શિમળો જેવા એક્ઝામ્પલો આની અંદર આપેલા છે. રાઈટ. બીજમાં સમાવિષ્ટ પર્ણને બીજપત્ર કહેવામાં આવે તો આપણે આ પણ ભણવાના છે કે એક બીજપત્રી કોણ છે? તો કે એક દળી છે. બે બીજપત્રો કોણ ધરાવે છે? દ્વિદળી ધરાવે છે. તો કે બીજમાં સમાવેશ ભાગને પણ બીજપત્ર કહે છે. એવી રીતે સલકી પર્ણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે કે બટાકા જેવા ફળોની અંદર જે શાકભાજી છે એના ઉપર નાના અલ્પિત ફોતરા હોય જેને સલકી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પુષ્પ જેના કક્ષમાંથી નિર્માણ પામે નિપત્ર કહે છે. તો આનું સારામાં સારું એક્ઝામ્પલ છે કેળ. કદાચ તમે કેળ જોઈ હોય તો કે કેળના જે રચના હોય છે એની આજુબાજુ આ ટાઈપનો એક આછો લાલાશ પડતો ગુલાબી રંગને સમકક્ષ એક ફૂલ જેવી રચના આવેલી હોય છે જેને શું કહે છે? નિપત્ર કહે છે. કે પુષ્પને ઢાંકતા પ્રદેશને શું કહે છે? નિપત્ર કહે છે. એ રીતે પુંકેસર અને સ્ત્રીકેસરને પણ શું કહેવામાં આવે છે? બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીની જે થિયરી છે આપણે પર્ણ વિન્યાસ જોઈએ. પર્ણ વિન્યાસમાં જોઈએ તો કે પર્ણ વિન્યાસની દરેક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે તો એને એકાંતરિત કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે રાય, સૂર્યમુખી, જાસૂદ. આ રીતે ગાંઠ છે તો આમાંથી એક પર્ણ, આ ગાંઠમાંથી એક પર્ણ, આ ગાંઠમાંથી એક પર્ણ, તો એવા પ્રકારના પર્ણ વિન્યાસને શું કહેવામાં આવે છે? એકાંતરિત તરીકે ઓળખવામાં આવે છે. જો બે પર્ણ હોય તો એ પર્ણને શું કહેવામાં આવે? સમ્મુખ તરીકે ઓળખાય. જો એકબીજાને કાટખૂણે ગોઠવાય તો એને સમ્મુખ ચતુષ્ક એટલે કે આંકડા જેવા એક્ઝામ્પલો આપેલા છે. તો તમે આંકડાનું એક્ઝામ્પલ જોયું છે કે આ રીતે પ્રકાંડ હોય, આ પર્ણ આ રીતે, એક પર્ણ આ રીતે અને એક પર્ણ આના કાટખૂણે આ રીતે નિર્માણ પામે છે. તો 90 ડિગ્રીનો ખૂણો બને છે. તો આવા પ્રકારને શું કહેવાય? સમ્મુખ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, ક્રમિક ગાંઠ પર જો સમ્મુખ પર્ણ આચ્છાદી રીતે ગોઠવાય તો એને સમ્મુખ આચ્છાદી તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ કે મધુમાલતી, જામફળ. તો આ રીતની રચના, એક પર્ણ આ સાઈડ, 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 એકબીજાને કેવા છે? આચ્છાદી ગોઠવાયેલા, તેને સમ્મુખ આચ્છાદી તરીકે ઓળખવામાં આવે છે. અને જો ગાંઠ પરથી એક કરતા વધારે પર્ણો નિર્માણ પામે તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. આ રહી ગાંઠ, એક પર્ણ, બીજું પર્ણ, ત્રીજું પર્ણ, ચોથું પર્ણ. તો આ પ્રકાંડ છે. તો આ રીતે પર્ણોની ગોઠવણી થાય તો એને શું કહેવાય? ભ્રમિરૂપ પર્ણ કહેવાય. લાલ કરેણ, સપ્તપર્ણી આના ખાસ એક્ઝામ્પલો છે. ત્યાર પછી આપણે પર્ણના સામાન્ય કાર્યો જોઈએ. પર્ણના સામાન્ય કાર્યોની વાત કરવામાં આવે તો કે પર્ણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે, શ્વસન વાયુઓની આપ-લે કરે છે. તો કે O2 અને CO2 આમાં મુખ્ય ભાગ ભજવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે. હવે આનું કામ શું છે તે કહી દો બેટા. કે નાની વનસ્પતિ હોય તો એ વનસ્પતિમાં પાણીના વહન માટે મૂળદાબ હોય છે, પણ મોટી વનસ્પતિ હોય તો મૂળદાબથી પાણી પહોંચતું નથી. એટલે શું કરે કે બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે એટલે ઓટોમેટિક પાણીની ઘટ ક્યાં પડે? મધ્યશિરામાં પડે. મધ્યશિરા પર્ણદંડમાંથી પાણી મેળવે, પર્ણદંડ જે તે શાખામાંથી મેળવે, શાખા પ્રકાંડમાંથી મેળવે, પ્રકાંડ ક્યાંથી મેળવે? મૂળમાંથી મેળવે. મૂળ ક્યાંથી મેળવે છે? જમીનમાંથી પાણી મેળવે. કે સમગ્ર છે નીચેથી ઉપર સુધી દબાણ જળવાઈ રહે એ માટે શું કરે છે? બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે.
વિશેષ કાર્યોની વાત કરવામાં આવે તો કે આમાં પર્ણની અંદર ખોરાક સંગ્રહ બાબતે એક જ મુખ્ય એક્ઝામ્પલ જેનું નામ છે ડુંગળી, જે ભૂગર્ભીય એટલે કે જમીનમાં હોય છે, સંકોચિત અને બિંબ જેવી રચના હોય છે, જેના પર્ણો બધા એક જ કેન્દ્રમાં ગોઠવાયેલા, જેને સમકેન્દ્રી પર્ણ કહેવામાં આવે છે. તેનું પર્ણપત્ર ઉપરની તરફ હવાઈ અને કેવો જોવા મળે છે? લીલો જોવા મળે છે. ખોરાક છે એનો બધો ક્યાં સંગ્રહ થાય છે? કે પર્ણતલમાં થાય છે. બહારના પર્ણતલો કેવા? શુષ્ક અને ફોતરા જેવા, જ્યારે અંદરના કેવા બને છે? માસલ બને છે. આ પ્રકારની રચનાને કંદ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે કંદ? ડુંગળીને અમે ઓલરેડી કંદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અન્ય આધાર અને આરોહણની વાત કરવામાં આવે તો કે કંકાસણીમાં પર્ણાગ એનું સૂત્રમય બને. કંકાસણીની રચના આ ટાઈપની જોવા મળે અને આ આગળનો ભાગ એનો સૂત્રમય બનેલો મળે કે એને આરોહણ કરવામાં મદદરૂપ થાય છે. સ્માઇલ એક્સમાં ઉપપર્ણો તો કે પર્ણ હોય એના પર્ણના નીચેના ભાગે આવા નાના ઉપપર્ણો આવેલા, એ પણ આવા સૂત્રોનું નિર્માણ કરે છે. વટાણામાં સંયુક્ત પર્ણની ટોચ, જ્યારે સંયુક્ત પર્ણો હોય છે તેની ટોચ સૂત્રમય બને છે. અને નખવેલ, કે નખવેલની વાત કરવામાં આવે તો કે આ રીતે પર્ણો આવેલા હોય અને એના આગળના ભાગે આ ટાઈપની રચનાઓ, અને નખવેલ તરીકે ઓળખવામાં આવે, જેને નહોર તરીકે ઓળખવામાં આવે અથવા એને અંકુશ તરીકે ઓળખવામાં આવે. તો આ બધા ભાગો છે વનસ્પતિને આધાર અને આરોહણ આપવાનું કામ કરે છે. બીજી વાત કરવામાં આવે રક્ષણની તો કે ગાય અને તૃણાહારી સજીવો, દાખલા તરીકે બકરી, ભેંસ જેવા સજીવોથી પોતાનું રક્ષણ કરવા માટે કેટલીક વનસ્પતિ પોતાના ઉપપર્ણોને કાંટાઓમાં રૂપાંતર કરે. દાખલા તરીકે બાવળ, બોરડી, રામબાણમાં પર્ણાગ. રામબાણ તમે જોયું છે ને તો આ ટાઈપની રચના જોવા મળે. આ ટોચનો ભાગ એને પર્ણાગ કહેવાય. અને ફાફડા થોરનો તો સમગ્ર પર્ણ કંટકમાં ફેરવાય છે. તો આ છે રક્ષણ. એના સિવાય અન્ય વિશિષ્ટ લક્ષણ જોઈએ. અન્ય વિશિષ્ટ લક્ષણની વાત કરવામાં આવે તો કે વનસ્પતિનું પાંદડું ઓલરેડી પ્રકાશ સંશ્લેષણ કરે, પણ પર્ણના અમુક ભાગો જો પ્રકાશ સંશ્લેષણ કરે તો એ આપણા માટે વિશિષ્ટતા છે. તો કે વટાણાની અંદર ક્યારેક એના ઉપપર્ણો છે એ પર્ણ જેવો આકાર ધારણ કરે. ઉપપર્ણો છે એના પર્ણ જેવડો જ આકાર ધારણ કરે છે, જેને પર્ણ સદૃશ પર્ણપત્ર કહેવાય, જે ખોરાક બનાવે છે. અને આવા ઉપકરણો પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ઓસ્ટ્રેલિયન બાવળની વાત કરવામાં આવે કે એનો પર્ણદંડ છે લીલો, પહોળો, ચપટો હોય છે, જેને દાંડી પત્ર કહે છે. તો ઓસ્ટ્રેલિયન બાવળનો પર્ણદંડ આ ટાઈપની બેટા રચના ધરાવે. તો આ રહ્યો પર્ણદંડ અને એના પછી આના ઉપર શું આવેલા હોય? પર્ણો આવેલા હોય છે. એનો મતલબ કે પર્ણદંડ કેવો બને છે? લાંબો, ચપટો અને લીલા રંગનો. તો આ પર્ણદંડ પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એ જ રીતે કીટ ભક્ષણની વાત કરવામાં આવે કે કેટલાક પાંદડાઓ છે એ કીટ ભક્ષણનું કાર્ય કરે છે, એટલે કે કીટકોને ખાવાનું. તો કે કળશ પર્ણની અંદર પાંદડું કળશ એટલે કે લોટામાં ફેરવાય છે, અને એ લોટાની અંદર કોઈ કીટક આવીને બેસે એટલે લોટો ઓટોમેટિક બંધ થઈ જાય છે, એને ખાઈ જાય છે. અને અર્ક જવનની અંદર શાનું નિર્માણ થાય છે? ફુગ્ગાનું નિર્માણ થાય છે. તો કળશ પરનું વૈજ્ઞાનિક નામ ડિસ્કિડિયા છે અને પેલાનું નામ છે બ્લેડર વટ. રાઈટ? તો આ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ પર્ણની માહિતી આપી ચૂક્યા છે કે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની અંદર અત્યાર સુધી આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણને સંપૂર્ણ રીતે જોઈ ચૂક્યા છીએ. હવે પછીના લેક્ચરમાં પુષ્પ, ફળ અને બીજ આવશે, એટલે ઓટોમેટિક આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા પૂર્ણ થશે. આઈ હોપ કે અમારું લેક્ચર તમને ગમ્યું હશે. તો હવે મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.